ભુજના મોટાભાગના એટીએમમાં સમસ્યા એટીએમની લાઇન્સમાં ઊભા રહેવાથી પ્રજાનો વેડફાય છે કિંમતી સમય। ભુજની મોટાભાગની બેંકની મુલાકાત લેતા અમુક બેંકના એટીએમ બંધ હાલતમાં રહે છે અને આઉટ ઓફ ઓર્ડરના પાટિયા લટકેલા જોવા મળે છે, જ્યારે અમુક બેંક્સ પોતાના ગ્રાહકોની સેવામાં કાયમી એટીએમ ચાલુ રહે તેવા પ્રયત્નો કરી રહી છે। એટીએમ કાર્યરત રાખે છે, જ્યારે મોટાભાગના એટીએમમાં પૂરતા પ્રમાણમાં નોટ ન નાખવાથી આજની તારીખમાં પણ પ્રજાને સમસ્યાનો સામનો કરવો પડે છે। ગામડેથી આવતી પ્રજા તેમજ દવાખાના માટે આવેલ દર્દીઓને આ એટીએમની લાઇનમાં ઊભવાથી પોતાનો કિંમતી સમય વેડફાય છે। હાલો, હું આજે એટીએમમાં પૈસા કઢાવવા આવ્યો છું। તમે જોઈ રહ્યા છો કે 4 એટીએમ બંધ છે। ત્યારે માણસોને સવારના રૂપિયાની જરૂર પડે તો માણસો ક્યાં જાય ને એટીએમમાં રૂપિયા માણસો 2 વાગે નાખવા આવે છે, બરાબર? 3 દિવસથી પૈસા નથી, અત્યારે મને જરૂર છે રૂપિયાની, તો હું શું કરું? હવે બેંકમાં જાઉં કે એટીએમમાં ઊભું કે શું કરું? તમે જોઈ રહ્યા છો કે કોઈનો કર્મચારી પણ નથી, બરાબર? રાજ નથી, ત્યાં બધે ટ્રાફિક છે, અત્યારે ટ્રાફિક જામ છે, બધે પૈસા કઢાવવા આવે છે, બધે પૈસા કઢાવી એમ હાલે જાય છે। તમે જોવો બધા જરૂર છે, બધા લાઈનમાં ઊભા છે અત્યારે। 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ અને આજે લાંબો સમય થવા છતાં આજ પણ એટીએમમાં લાઈનો લાગે છે। અનેક બેંકો છે ભુજમાં તેમજ કચ્છમાં, તો મોટાભાગની બેંકો પોતાના એટીએમો બંધ રાખે છે। તો આ સમસ્યા અંગે આપણે ડીસીબીના મેનેજરશ્રીનો માહિતી લઈએ। ઓકે, આજરોજ ભુજ મુકામે આપની મુલાકાતના સંદર્ભમાં જે બી આપણા ભુજના નાગરિકો છે એમને પૂરતી સુવિધા કેશ દ્વારા બેંકથી તથા એટીએમથી મળી રહે એટલા પૂરતા પ્રયત્નો બધી બેંકો અથવા અમારી બેંક પણ કરી રહી છે। અને આ ઉપરાંત જો એમની અસુવિધાઓ નિવારવા માટેના અન્ય સાધનોનો બી ઉપયોગ કરવામાં આવે, જેવા કે ઇન્ટરનેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એની અંદર બી અત્યારે આઈએમપીએસ, એનઈએફટી, આરટીજીએસની સુવિધાઓ તથા યુપીએ અને બીજા ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેના ઉપયોગથી નાગરિકો છે પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના વ્યવહારો છે ખૂબ સારી રીતે કરી શકે એમ છે। તો અત્રે બેંકના અધિકારી તરીકે અમારા તરફથી પૂરેપૂરો સહકાર અને સહયોગ રોકડ પૂરી પાડવા માટે આપી રહ્યા છીએ। એ ઉપરાંત એમનું કામ જે છે ખૂબ સરળતાથી અને ઝડપથી થાય એ બાબતે નાગરિકો જો પોતાનો થોડો અભિગમ આ નવી વસ્તુઓ શીખવા તરફ વાળશે તો એમની રોજબરોજના ટ્રાન્ઝેક્શનની જે જરૂરિયાત છે ખૂબ સુવિધાજનક બની રહેશે। તો આથી હું ફરીથી એક વખત આપણા તમામ ભુજના નાગરિકોને વિનંતી કરીશ, મારા ગ્રાહકોને તો અમે રેગ્યુલર એમને એજ્યુકેશન બી આપી રહ્યા છીએ, નવી નવી અલ્ટરનેટ પ્લેટફોર્મ ચેનલ્સ અપનાવવા માટેના, અને બીજા કસ્ટમરો જે અમારા સંપર્કમાં આવે છે એમને પણ જાણ કરી રહ્યા છીએ અને શીખવાડી રહ્યા છીએ કે આ બધી સુવિધાઓનો ઉપયોગ છે એમના માટે ખૂબ લાભદાયક છે। આટલું। આશીષ જોશી, ભુજ ડીસીબી બેંકના શાખા અધિક્ષક તરીકે ફરજ બજાવું છું, અને આ નોટબંધી પછીના જે અગવડતાઓ છે એમાં કયા કયા સારા રસ્તાઓ લઈ શકાય લોકો દ્વારા, જેનાથી અગવડતાઓ ટાળી શકાય એની માહિતી આપી।